મજા હશે સાહેબ જીવનની, કહું ને તમને. હા, હું છું કોઈ મુખ્ય મહેમાન આવવાના છે એમ? હું 9:30 આળટતો હતો. હા, એમાં મને કે તમારું સાયલ ઉડાડીને સન્માન કરો, મેં રહેવાય ગયો. સાયલું એટલી ભેગી થઈને આપણે એમ થાય મરે ને પછી જમાઈને એમ દેવા મફત થાય, બોલો એટલી સાયલું. અને મારું ગામમાં એક ગામમાં સન્માન હતું. મને કે મિલન તળાવિયાને હું સ્ટેજ ઉપર રમતો મૂકીશ. મેં કાંઈ મેલડી મને બોકડો છું રમતો મૂકે, મેં એમ ક્યાં રજૂ કરીશ. હા, મહેસાણા બાજુ એમ કહો મિલનભાઈ અને એની ટોળકી આવી ગઈ એટલે અમે હું બારવટિયા છું. હા, અને છોકરીઓના વોટ્સઅપ સ્ટેટસ જોજો, માય પાપા ઇઝ માય રિયલ હીરો. આપણા બાપા કેમ બારવટિયા હોય, હા, ધીંગાણે છેડ્યા હોય, એવા તો સ્ટેટસ હોય. હા, પણ મજા છે. શોપિંગ ક્વીન વાલાણે મિલન જો એને ઇંગ્લિશમાં ખબર નહોતી પડતી, તેને છોકરીને બેઠું કોપી માર્યું હતું, મોમ સેન્જલ ડેટ્સ પ્રિન્સેસ. યા પૈતું પછી ખબર પડી ડો આપણામાં નથી આવતું. અરે વાલો વાલો છે ભાઈ, ગટરમાં નાખ્યો તું કેમ નીકળે એવો. હા ને, દરિયો નથી લે એમ. ટિકટોક તો બહુ જોરદાર બનાવે. માથે ફેંટો ફેર છાઈ બહુ ગોવાળીઓ છાઈ બહુ ઠડીંગ ઠડીંગ લે. રેબન વાળા ચશ્મા પીરા, રેબન વાળા રોલ્સ રોયલ કાર, બાપન વી વરવી જાય ફ્લેટ લેતા વી વરવી જાય. પૂછે ને ઇન્ટરવ્યુની વિખાણી તઈ તમારી ઇન્ટરવ્યુ જળવાની. હા, તઈ તમે દાઢી વધારી શકો. બાકી જો મારા બાપાએ કાંઈ નથી વધારતું, વાળ વધારું છે. કાંઈક વધારો જીવનમાં સાહેબ. પણ આપણે એવું નહીં, વાલ આપણે ઘણા બધા બીજાને લેવા છે. રીતેશ દેશમુખ ક્યાં ગયા? હા, સાટો પાણી લેશે. જોજો મારો બાપ. પણ સાહેબ મજા કરવાની છે આપણે, હજી બહુ નવું લેવું આપણે જોવાની. તમારે હવે ભાઈ ઘડીક ઘડીક નિરાત રાખજો. 5-6 જોક્સ મારે એવા તમારી સામે રજૂ કરવા, તમને બહુ આનંદ આવશે. અરે આ તો લોચપોચ કરી દેવા ભાઈ. અને વેલંજા મકાન ન રાખતા ભાઈ, લોનું નહીં દેતા. હમણાં એક અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતો હતો કે હે પાર્થ, ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે એની માટે તારે વેલંજામાં પ્લોટ રાખવા પડે. એલા 15 વર્ષ ભાવ નથી વધતા, હાવ કોરા. હા, મજા છે સાહેબ જીવનની. આ એક જોક્સ બહુ સારો લઉં. હમણાં ત્રણ ભાઈ ફરવા ગયા આજુબાજુ પિકનિક મનાવવા, અને સમોસા હારે લેતા ગયા ખાવા. તે ખાવા બેઠા ને તો યાદ આવ્યું કે લે પેપ્સી ફ્રીજમાં રહી ગઈ. નાના હા કે પેપ્સી ફ્રીજમાં, નાના ભાઈ કે ઘરે પેપ્સી લઈ જા. બોલો કે હું ન જાઉં, કે નાનો છો જા. બોલો કે જાવ ખરો પણ મારી વગેરે સમોસા નહીં ખાવાનું. કે સારું જા, વાંધો નહીં ખાવી. તો નાનો ભાઈ વિયો ગયો. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક થયો. ભાઈ પેપ્સી લઈને આવ્યો જ નહીં. તો ભાઈ કે હવે સમોસા બગડી જાય, આપણે બે ખાઈ લઈ. તે જેવા એક મોઢામાં બટકા મારે ને ચાલો ઝાડ વાડ જ બહાર આવ્યો નાનો ભાઈ. એ કે મને ખબર હતી એટલે તું નહોતો ગયો. આવી બુદ્ધિઓ દીધી છે. અને કદાચ નાનું છોકરું રહેતું હોય ને તો બહુ મીઠું લાગે. નાનું છોકરું હતું ને બહુ મીઠું લાગે. હવે 22 વર્ષના ઢગાર હોતા હોય જોયા કોઈ? હે મને માર્યો. તને શું કરવા મારે? કે હું સાહેબને આંટી જતો. પણ સાહેબને આંટી જાય તને મારે નહીં કે મેં તો સાહેબને એકલાને મારી હતી, 4 સાહેબ ચોંટી જાય કે. પણ મેં તને માર્યો શું કરવા? કે સાહેબે બોર્ડ ઉપર એવું લખ્યું, મહાભારત કોણે લખ્યું? અને સેલી બેન્ચી જઈને મને શું ઉભો કર્યો? મને કે મહાભારત કોણે લખ્યું? મેં દેખતો તમે લખો છો ને મને ટૂટે ચડાવો છો. હવે આના પ્લેસમેન્ટ થાય કોઈ? આ બધાને ઘાટ જ કરવાના છે. ટીપે ટીપે બરસા પાણી. એમાં ઓલું ગીત આવે ને, સાવન કો આને તેમાં આઠ બબે આય અંગુર મારો. એમાં પાછો હીરો ભાંજીને આવે કારીગર. શેઠને જે પૂછો ને આ પૂછે કેમ લાગે? શેઠ કે હાલે તાર નાક હો નાકના દાણામાં નાખજે. ભાલા રહે છે હીરામાં. પણ મજા છે સાહેબ જીવનમાં. વેપારીની મજા છે. આ હમણાં એક ભિખારી રોજ એક વેપારીની દુકાને જાય. વેપારી રોજ જઈને પાવલી આપી. એક વાર એને દુકાને દાંત ન કાઢ્યા, અને બાજુની દુકાને જઈને ખડખડાટ દાંત કાઢે. શેઠ એક દી બોલે રૂપિયો આપ્યો તોય દાંત ન કાઢ્યા. 2, 3, 4 એક દી 100 રૂપિયા સુધી પૂજી જાય. તો એ શેઠની દુકાને એને કોઈ દી દાંત જ ન કાઢે. બાજુવાળાની દુકાને ખડખડાટ દાંત કાઢે. એક દી શેઠે બોલે કે અહીંયા તો
એ કે આજ મેં તને 100 રૂપિયા સુધી દીધું તોય તે મારી દુકાન કોઈ દી દાંત ન કાઢ્યા. બાજુવાળો વેપારી તને કેટલા દેશે તું દાંત કાઢી કે એમાં એવું નથી સાંભળો. હું શેઠને કહું કાંઈક ગયો હતી હાથમાં ગલગલ્યા કરે લે એટલે ભિખારીને નથી મૂકતા. હા કહું ને તમને. હા હમણાં અમારા સોસાયટીમાં એક ભિખારી બહાર બેઠો બેઠો ટાઢું શાક ખાતો હતો. ટાઢું શાક મારા કાકી આવ્યા કે અહીંયા ભિખારીને કે ટાઢું શાક ખવાય લાય ગરમ કરી દો. ભિખારી કે રહેવા જોઈએ કે કાં એ કે કાલ રોટલી ગરમ કરવા આપી હતી હજી પાછી નથી આવી. ખબર નથી પડતી ભીખ લેવા આવી છે કે દેવા આવી છે. મજા છે સાહેબ આવો પધારો પધારો. પણ આમાં બધાના મોઢો છે ને કાનની બૂટીઓ હલવા માંડે એવા મોટા બધાના. એમાં અમારે તો વાલાનું તો બહુ કામ અલગ હતું. વાલાનું તો બહુ કામ અલગ હતું. એક સાહેબે માર્યો એવું નહીં બીનું હોપટાવી નાખતા હો એટલો મારતા. હા હા પણ મારતાનું કારણ એ સાહેબ ઊભો કરી ઊભો થા. તાજમહેલ ક્યાં આવ્યો વાલો કે આપણે નથી ખબર કે બેન્ચીસ ઉપર ઊભો થા એ કે દેખાતો નથી. પેલા તને એની હાટું ઊભો કર્યો હોય છે અને હોપટાઈ નાખતા. હા હા આશુતોષ ગરમી બહુ છે વાલો કે હા ગરમી બહુ છે એસી મૂકી દેવાની ટાઈલથી એસી મૂકી દેવાની. અહીંયા આખો ક્લાસ હાસો જવાબ આપે વાલો ખોટો આપે. પપ્પાને બેનને શું કહેવાય વાલો કે માસી. બહાર આવી જા સોચ્યો કે આખા ગામને આમ એક હારોળમાં બેહારીને જમાડ્યું હોય અને તને કઢીને રોટલો આપ્યો સારું લાગે એટલે એને તો બહુ ઉડાડતા ભાઈ. આનંદ આવશે. આપણે જોવાનું તમારે દેહમાં જમણવાર હોય ને આપણે ગામડે એટલે સ્કૂલના સાહેબને નોતરું આપતા તો બરોબર એમાં એવું થયું કે સ્કૂલના સાહેબ જમવા ગયા ને જમીન આવીને ક્લાસમાં હુઈ ગયા. એક છોકરાને પ્રશ્ન થયો એ સાહેબ હુઈ ગયા. હું તો નહોતો. હુઈ ગયા તો ખોટું બોલ છે. હું તો નહોતો. હુઈ ગયા તો હું તો નહોતો તો ક્યાં ગયા તા. સ્વર્ગમાં ગયો તો. હસીન સાહેબ સ્વર્ગમાં ગયા તા. હા બેટા હે સાહેબ ત્યાં હું ગયા તા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતીને મળવા ગયો તો બેટા. હે સાહેબ એ શું કરે. એ બેટા મને શિક્ષણ આપે અને એ શિક્ષણ હું તમને આપું. હસીન સાહેબ બેજા છોકરો બેસી ગયો. થોડાક દિવસો ગયો ને છોકરો સુઈ ગયો. સાહેબ કે અરે રે આવો ચતુર વિદ્યાર્થી સુઈ જાય ચોકનો ટુકડો ટક દઈને મર છે સુઈ ગયો. ના ના હું તો નહોતો. હુઈ ગયો તો સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને મળવા ગયો તો. હું કીધું પૂછતો તમારે સાહેબ આવે. હું કીધું સાહેબે કે હું કીધું બ્રહ્મા વિષ્ણુ એને કીધું તાર તું તાર સાહેબ બે ખોટી ના જો વેતી ના થાવ. એટલે હુવા જાતા હતા બોલો ચાય નહોતા જાતા. ના ના આપણે કોઈને ભાઈ આપણે કોઈને સંદર્ભમાં લેતા નથી મારો બાપા. હમણાં મારા કાકા પ્લેનમાં ગયા પહેલી વાર તે સ્વિચ દબાઈ એર હોસ્ટેજ આવી. બીજી વાર દબાઈ પાછી એર હોસ્ટેજ આવી. ત્રીજી વાર દબાઈ પાછી એર હોસ્ટેજ આવી. મેં કાકા એને હેરાન શું કામ કરો. મને કે સ્વિચ દબાવો એટલી વાર એર હોસ્ટેજ આવે. મેં કાકા એનું કામ જ છે. મેં આ સ્વિચ એની માટે જ રાખી છે. મેં તમે જેટલી વાર સ્વિચ દબાવશો એટલી વાર એર હોસ્ટેજ આવશે. મારા કાકા કે સ્વિચને ઘરે લઈ જાવી તો ન આવે. આપણે કાઠિયાવાડી બુદ્ધિ. અને ઘણાય સાહેબ આપણે આ ક્ષત્રિય સમાજ જ્યારે રણમાં ઉતરતો ને ત્યારે ચપાકરું ગાતા. હા ચપાકરું એને આમ જોશ આવે. અને ચપાકરું કેવું હતું તો કે હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંક લેતી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક તમ ઝૂટા સિંહ કાળા જાળ બસુટા પે ગામ જાણ ત્રુટા આસમાન કેતા ફૂટે જમી તાગ જાળા ફાળા તેગવાળા પ્રલે કાળા વેરે જાગે પાડવાળા રંગે ગાળા રંગ તાળા પૂર ફોગાળ આવું ઢેળા વાહે વાદળાના નોર ફારે પડે તાળી બંધુ કાળી વાગ્યા રણ તૂર કેકાણે જણકી કાઢી ઠણકી પાખરા કરી રણકી સિંગવા રાગે ઉઠિયા જો ધાર રણકી સિંગવા રાગે ઠણકી ઉઠિયા રોગ ડણકી મામલા હુરા કરે માર માર તમ હનુમંત ધોમવાને લંકા ડાળા જેમાં વેરી હુંદા વાળા કાળા ત્રોડિયા અભિષેક ધોળે દિયે ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમર રોળી વાડા કર્યા એક મેઘ રણકી સિંગવા રાગે ઠણકી ઉઠિયા રોગ ડણકી મામલા હુરા કરે માર 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 માર. આ ત્રણ દી ગોખતા છે. પણ આ સાહેબ આ ક્ષત્રિય સમાજ રણમાં ઉતરતો ને ક્ષત્રિય ત્યારે એના હુરાતન સડે ને એટલે આ ગીત ગાતા. આ સફાકરું ઉતરતો હતો તેની પત્નીએ લાલ ફેટો બાંધ્યો.
તો લોકો યોદ્ધા કે કેમ લાલ ફેંટો, એ કે કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો છો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી નીકળે ને લાલ ફેંટો હોય તો શત્રુને ખબર ન પડે કે લોહી નીકળ્યો. યોદ્ધાએ બુદ્ધિશાળી, એ કીધું ધોતિયું પીળું દેજે. વાંધો ન આવે, ધોતિયું પીળું દેજો. કહું ને બધા 100 વોટના લેમ્પને અમુક 30ની ટમકડી હોય છે. હા, આ જોક્સ કેવું કાલે સંડાસમાં હી 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 લે આપણે જો ભાઈને એટેક આવ્યો હોય છે, બાવણા તોડીને બહાર કરી જોક્સ અહીંયા વડો જ્યાં હસવન ત્યાં દાંત કાઢી લ્યો.